અત્યારે આપણે હે લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન કરવાનું છે 6 મહિનાથી 2 વર્ષના વાછુડાને. વાળો મોટો હોય ભૂલાઈ ન જાય એટલા માટે નિશાન કરવાની તૈયારી સંપૂર્ણ છે. આ પીછો છે, આનાથી આપણે આ બધાનો વારો છે ને આમાં પકડવાવાળા માણસો છે. આ રહ્યું વાછડું અને સામેથી આવે ગાય. અને પાસે અત્યારે જવું નહીં કારણ કે તોફાન કરે છે તારે. બાકી કેમ છે માદરા? બસ આનંદ મંગલ. તમારે ભાઈ આવતો રહે અહીંયા. સેમ ટુ સેમ આપણી માયા જે જતી રહી છે ને એની યાદ અપાવી દે એવી સુંદર ગાય. આમ જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે ને અત્યારે નાથાભાઈ જય માતાજી, કેમ છો? અત્યારે આપણે હે લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન કરવાનું છે 6 મહિનાથી 2 વર્ષના વાછુડાને. અને નિશાન ભૂલાઈ ન જાય ને, વાળો મોટો હોય ભૂલાઈ ન જાય એટલા માટે નિશાન કરવાની તૈયારી સંપૂર્ણ છે. આ પીછો છે, આનાથી આપણે નિશાન કરતું જવાનું છે. તૈયારી કેવી છે જુઓ, પ્રોપર તૈયારી છે ને બધી. ઓહો. અને સૌ પ્રથમ કયા વાડામાં જવું હોય પાર્થ? આમાં જવું ને? હે આમાં અહીંયા ચરો પડ્યો છે આ સામેના વાડા માટે, અને એમાં બધા રાહ જોવે છે કે ઝપટ આવીને અમને વેક્સિન કરો એટલે અમને કંઈ દુઃખ દર્દ ના આવે એવું કહે છે. સૌ પ્રથમ તો પાણી બંધ કરો, પાણી. આમાં જેટલા વાસુડા છે ને ગાય વર્ગના એ બધાને અત્યારે વેક્સિન આપવાની શરૂઆત કરીએ. આ વાડાની અંદર છે એ થોડું વેક્સિન કર્યું, 2-4 ડોઝ કર્યા. ત્યાં ખબર પડી, પ્રશ્ન એ થયો કે અહીંયા છે ને આ લપચણિયું વધારે થઈ ગયું છે એટલા માટે હવે અત્યારે આ જાય છે બીજા વાડાની અંદર, ત્યાં વેક્સિન કરીએ ને અહીંયા સાફ સફાઈ થઈ જાય. આ બેગ ઊભા નહીં થતા એને ઊભા કરવા પડશે, બરાબર? સાફ સફાઈ થઈ જાય, નીણનું કામ થઈ જાય. મિત્રો આપણે નબળા જે વાસુડા છે જે આ વાડાની અંદર રહેતા હોય, આમાં પાડાય નબળા વાસુડાય નબળા, એમાંથી જેટલા વાસુડા છે વાસળી બધાને લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન આપણે ઓકે રિપોર્ટ આપી દીધું અને બધાને નિશાન કર્યા છે. ભૂલાઈ ન જાય ને એટલા માટે જો લાલ લાલ ટકા કર્યા છે ઉપર. આને છે એની બાજુવાળાને છે, આને છે, આને કપલેટ દેખાય જો જોયું. હા, વાડાની લગભગ 35 થી 40 વાસુડા હતા, એ બધાને વેક્સિન થઈ ગયું છે અત્યારે. આ બધા હું નબળા હોય ને એટલે આપણે કોઈ પકડે નહીં તો આપણે મૂકી શકીએ આને. અને હવે બપોર પછી આ બધાનો વારો છે ને આમાં પકડવાવાળા માણસો છે. કાં આ બધાને વેક્સિન આપવાનું છું. અત્યારે તો અમુક આરામ ફરમાવે છે ને અમુક બેઠા છે ને અમુક ઊભા છે ને એવું છે. બે ગયો અહીંયા બેઠા ને. આ કયો ઝાંઝરવાળો હોય, કયો હોય? હોય ઝાંઝરવાળો. અને આ બીજી વાછડી લાગે તો એ શું આની અંદર વેક્સિન ઓકે થઈ ગયું. ને અહીંયા બાજુના જ વાડાની અંદર છે એક ગાય પણ ઓળખી વિયાણી છે. આર્યુનું વાસડું અને સામેથી આવે ગાય. અરે ઓળખી વિયાણી છે. કેમ કરશે? આવશે પાસે? આવે એવું લાગતું નહીં. બાજુમાં ટ્રેક્ટર ચાલુ થયું છે, ટાણે અવાજ એ કરે છે, બરાબર? પણ આ તમને શું લાગે? મને તો વાસડો લાગે. આમ ફરીને જોવા જવું નહીં કારણ કે સામે એની માતા તૈયાર છે અને પછી પેલી જ છે એટલે બીજી કોઈ એમાં રિસ્ક ખોટું કરાય નહીં, સમજ્યા? આમ તો એની ધૂનમાં મસ્ત છે પણ છતાં ક્યારે ચડી બે એનું નક્કી ના કહેવાય. ચાલો, સવારનું આપણું જે વેક્સિનેશનનું કામ હતું એ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે બપોર પછી માણસો ફ્રી હશે ત્યારે આપણે ગૌશાળાના વાસુડામાં પણ આ વેક્સિન કરવાનું છે, એ બપોર પછી જોશું. મિત્રો આપણે પાંજરાપોર જે વાસુડાની અંદર વેક્સિનેશનનું કામ ઓકે કરતા હતા એ ઓકે કરી અને પછી લગભગ છેલ્લા 10 દિવસથી છે એ હું આ દુકાને આવતો હતો. આપણે આ શણગારની દુકાને આપણા મિત્ર છે આ ભાઈ, એ એક આપણે સ્પેશિયલ ઓર્ડર કર્યો હતો. એ ભગવાનની દયાથી ફાઇનલી આજે પારા ને બધું આવી ગયું છે, દોરી ને બધું, બરાબર?
તો અત્યારે જ બધું પેક કરી અને ફટાફટ છે આપણા મિત્રો રવેચીનગર જે બનાવે છે આ બધું એની ત્યાં પહોંચતું કરું, કારણ કે વસ્તુ જબ્બર તૈયાર થાય છે ભાઈ, એમાં કાંઈ ન ઘટે એવી વસ્તુ તૈયાર થવાની છે. તો બસ સામાન બધો પેક થાય જ છે, બરાબર. સામાન પેક કરાવી અને રાખી દઉં અત્યારે ગાડીમાં, એટલે મારે જ્યારે પણ આવતા જતાં મતલબ રવેચીનગર બાજુ જવાનું થશે એટલે હું ત્યાં આપી દઈશ આ બધો સામાન. આપણે પોપટિયા માટે કોટિયાનો સંપૂર્ણ સામાન લઈ અને પહોંચીએ અહીંયા આપણી ગૌશાળાને. આપણી ગૌશાળાએ હું પહોંચ્યો ને ત્યાં તો ઘણા બધા મહેમાન આવી ગયા. સૌપ્રથમ જય ઠાકરની માત્રા ભરવાડ. કેમ છે? મજા મજા. લાકડી કેમ છે? લાકડી હાઈ પાવર. અહીંયાથી પછી આમ આવો તો જય માતાજી. કેમ છો? મજા મજા. જય માતાજી ભાઈ. જય માતાજી. ડાયરેક્ટ અહીંયા કે લાડુ જોઈને આયા? ના ડાયરેક્ટ અહીંયા ગયા બજારમાં. હાલો લાડા કને હાલો. હાલો પોપટિયો. પોપટ. પોપટ તો કાંઈ ના ઘટે. કિંગ પોપટ ને? કિંગ પોપટ. પોપટિયાને સામે બાંધ્યો છે અને પાસે અત્યારે જવું નહીં, કારણ કે તોફાન કરે છે તારે. બાકી કેમ છે માત્રા? બસ આનંદ મંગલ. તું મારા ભાઈ આવતો રહે અહીંયા. આવું તો છે. આવતો રહે એટલે શું વિડીયો ઉતારતો શીખી જાય, બરાબર ને? ચાલુ કરું આપણે. માત્રા ભાઈ ત્યાં એક સરસ મજાની વાસળી આવી છે, બરાબર. એ જ્યારે પણ સમય મળશે ત્યારે જોવા આવશું, બરાબર ને? ચોક્કસ ચોક્કસ. કઈ મેન ગાયની આવી છે? મેન ગાયની. શું નામ ગાયનું? મત્તર. મત્તરની. અને વાસળીનું નામ આપ્યું કે હવે? વાસળી નવે દેવાનું. એમ? કોઈ વાંધો નહીં. હાલો જ્યારે પણ આપણે સમય મળશે ત્યારે માત્રાભાઈની ગાયોમાં આપણે જાશું અને એ વાસળી નક્કી ચેક કરવા જાશું. હે બાકી બધું એ જ ઇટ ઇઝ ફર્સ્ટ ક્લાસ ચાલે રહ્યું, બરાબર. અને હવે પાંજરાપોર જવાનો સમય થઈ ગયો છે. જાય પાંજરાપોર અને ત્યાં કાંઈ નવું હોય તો એ ચેક કરીએ. મિત્રો આપણી ગૌશાળાથી પછી હું પાંજરાપોર ગયો હતો ને બપોર પછીનું વેક્સિનનું કામ આપણું બંધ રહી ગયું છે, પણ અત્યારે હું એક જગ્યાએ ગાયની દવા કરવા આવ્યો છું. ગાય ચેક કરો કેવી છે ગાય. પ્યોર ગીર ગાય છે ને, પ્યોર. હાઈટ, લંબાઈ, એનું શરીર, કોઈ વાત કાંઈ ઘટે નહીં. હવે એનું વાસળું તમને બતાવું. જુઓ આ એનું વાસળું. કેમ છે? આ ગાય તમારી નજરની સામે. શું કહેશો? એમ વાતું છે ભાઈ. તો મિત્રો હમણાં આપણે જે ગાય જોઈ એવી ગાયો જોઈ અને એવા રાજી થાય, એવા રાજી થાય, એવા રાજી થાય કે તમે ન પૂછો એની વાત. એ ગાય શરીરમાં આમ શરીરમાં છે ને સેમ ટુ સેમ આપણી માયા જે જતી રહી છે ને એની યાદ અપાવી દે એવી સુંદર ગાય. આમ ઊંચી ને લાંબી ને પૂરી ગાય એમ કહો ને તમે કે એ પહેલી યાદ ઓળખી હતી, બરાબર. પહેલી યાદ ઓળખીની અંદર મેં એક માયા આપણી માયા જોઈ હતી અને બીજી આ ગાય જોઈ કે જે આમ બધી વાતે પૂરી ગાયો હોય એવી, બરાબર ને. એનું વાસળું જોયું. ઓ ભાઈ સાહેબ, જોયું ને તમે? શું કરવું કહો? કાંઈ થાય નહીં. આપણે ક્યારેક ક્યારેક એવું થઈ જાય. અહીંયા આ જાનકી બેઠી, જાનકીની વાસળી તમે જોઈ છે ને, એટલે ચાલ્યા કરે. બાકી બધાએ આરામ ફરમાવી દીધો હે આ વાળાની અંદર. અને આરામ શું કામ ફરમાવી દીધો અત્યારમાં એ હું તમને જણાવું. પોપટિયા શું છે ભાઈ તાર? હે માર ભાઈ? એ ખંજવારો જો માન મેળ આવ્યો છે. જોજો પૂનમ વાળું ન થાય. નહીં થાય ને એમ? અને આ બધાએ અત્યારમાં આરામ એટલા માટે ફરમાવી દીધો કે એ બધાએ આજે આપણી ગૌશાળાએ, બરાબર, આ શિયાળાની સિઝનના તો શિયાળો તો ગયો હવે, સૌ પ્રથમવાર ગાજર ખાતા. ગાજરનો સ્ટોક આવી ગયો છે ભાઈ. આવડો નાડો ઢગલો પાછળ પડ્યો છે. લગભગ 15 થી 20 મણ ગાજર હર્ષદે મંગાવ્યા હતા, બરાબર. એમાં બધાને નાખ્યા છે. બધા આરામથી ખાઈને બેસી ગયા છે. હજી પડ્યા છે, 1-2 દિવસ હાલશે. હા ક્યાંક જારી ના તોડી નાખે ખંજવારોમાં એ બધી ખંજવાર આવે છે લે તને. હા 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 હા, વાહ દોસ્ત વાહ. ખંજવાર તું તાર કોઈ વાંધો નહીં હો. બાકી એક નજર આપણે વાસુડામાં નાખી લઈએ કે એ બધા ગાજર ખાધા કે સવારે એને ખાવાના છે કે
આપણે કોઈ આઈડિયા છે નહીં, પણ ચેક કરી લઈએ. આ તો પેક થઈ ગયો. આની અંદર કોણ કોણ છે દેખના હે આપકો. આ બંને ઢીંગલીઓ છે જો, બાહોળ અને પૂનમવાળી. પૂનમવાળીનો હોય છે નામ આપી દેવાનું છે આપણે કાલના વ્લોગની અંદર, બરાબર. બાકી અહીંયા આરામ ફરમાવી દીધો છે, ફૂલ ટ્રાફિક હો આમાં. જુઓ કેમ બેસી ગયા બધા, ફર્સ્ટ ક્લાસ ને. એમને સામે ગમણવાળી આટલી ગાયો, પડદા પાડવાનો બાકી છે, એ કામ હમણાં કરી નાખશું. થોડું બાફનું મૂકવાનું એક કામ બાકી છે, એ કરી નાખશું, બરાબર. બાકી સામે બનશે ને બધા આરામથી બેસી ગયા હશે, કારણ કે આજે ગાજર ખાઈને રાજી થઈ ગયા હશે કદાચ, કે નહીં ભાઈ? હોય હો ભાઈ સાહેબ અહીંયા પડ્યા છે બંસીભાઈ, કે પછી આરામથી 12-1 વાગે કોઈ વાંધો નહીં, જેમ મજા આવે ને તમને. અહીંયા ક્રિષ્ના એક ખાવાનું કામ ચાલુ કર્યું છે, બાકી રતનભાઈ આરામથી બેઠા છે. પરીબાઈને ગાજર ત્યાં પડ્યા જ છે. હાલો ને, સવાર થાય ત્યાં ખાઈ જાય તો ઠીક છે, નહીંતર બીજા કોઈને નાખી દેશું. બાકી હવે આપણે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. ઉધરસ તો ભલે. હવે મળીએ કાલે નવા વ્લોગ વિડીયો સાથે.